નમસ્કાર દોસ્તો, કલ્પના કરો તમારા ગામમાં તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. લોકો ઘરમાં બેસીને પરસેવો પૂછે છે, પણ એ જ વર્ષે ક્યાંક વરસાદ એટલો વરસે છે કે ખેતરોમાં પાણી છલકાઈ જાય છે. આ 45 ડિગ્રી ગરમીના ગ્રાફને સમજવા માટે તમને ગણિત જોઈએ. ગરમી અને વરસાદ વચ્ચેનું કારણ કાર્ય સમજવા માટે વિજ્ઞાન જોઈએ, અને આ વરસાદથી ખેતીનું ઉત્પાદન કેટલું વધશે તે જાણવા માટે અર્થશાસ્ત્ર જોઈએ. એક જ વિષય આ ત્રણેયને સુંદર રીતે જોડી દે છે. તે વિષય છે ભૂગોળ. મિત્રો, ભૂગોળ એ કોઈ સાદો નકશા વાંચવાનો વિષય નથી. ભૂગોળ એ જાદુ છે જે ગણિત, વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, ઇતિહાસ અને સમાજને એક સાથે જોડી દે છે. આજે આ 10 મિનિટના વિડીયોમાં આ જ જાદુ સમજીશું. તો શરૂ કરીએ, ચાલો. મિત્રો, દરેક વિજ્ઞાન, પ્રાકૃતિક હોય કે સામાજિક, એક જ ઉદ્દેશ્ય ધરાવે છે: યથાર્થતાને જાણવી, વાસ્તવિકતાને સમજવી. પણ ભૂગોળ આ વાસ્તવિકતાને સમગ્રતાના સ્વરૂપમાં સમજાવે છે. એટલે જ ભૂગોળને સંશ્લેષણાત્મક વિષય અથવા સંકલિત વિદ્યા શાખા કહેવામાં આવે છે. આજે આપણે જોઈશું કે ભૂગોળ કેવી રીતે પ્રાકૃતિક વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન બંને સાથે ગાઢ સંબંધ ધરાવે છે. ચાલો પહેલા પ્રાકૃતિક વિજ્ઞાનો તરફ નજર કરીએ. મિત્રો, પૃથ્વીની પરિભ્રમણ ગતિ અને કક્ષા ભ્રમણ ગતિ, અક્ષાંશ રેખાંશ, પ્રમાણ સમય, વરસાદ અને તાપમાનના આલેખ, આ બધું સમજવામાં ગણિત વિષય તમને મદદ કરે છે. ચાલો સમજીએ કક્ષા ભ્રમણ એટલે શું. પૃથ્વી પોતાની કલ્પિત ધરી 24 કલાકમાં એક ચક્કર પૂર્ણ કરે છે. તેને કક્ષા ભ્રમણ અથવા સોલાર ડે કહે છે, જેને આપણે રોજનો દિવસ કહીએ છીએ. પરંતુ વાસ્તવમાં પૃથ્વી પોતાની ધરી પરનું ભ્રમણ 23 કલાક 56 મિનિટ અને 4 સેકન્ડમાં પૂર્ણ કરે છે. તેને સિડિરિયલ ડે કહે છે. પૃથ્વી પોતાના પરિભ્રમણ સાથે સૂર્યની આસપાસ પરિક્રમણ પણ કરતી હોય છે. તેથી સૂર્યની સામે ફરી આવતા તે પોતાના માર્ગ પર 1 ડિગ્રી આગળ નીકળી ગઈ હોય છે. તેથી સૂર્યની સામે ફરી આવવા માટે 360 + 1 બરાબર 361 ડિગ્રી ફરવું પડે છે. આ વધારાના 1 ડિગ્રી ફરવા માટે પૃથ્વીને આશરે 4 મિનિટનો સમય લાગે છે. તેથી 24 કલાક પછી સૂર્યોદય થાય છે અને દરરોજ તારાઓ 4 મિનિટ વહેલા ઉગે છે. અને એક ખાસ વાત, પૃથ્વી વર્ષ દરમિયાન 365 નહીં 366 વાર પોતાની ધરી પર ફરે છે. ગ્રહણનો સમય, પૂર, ભૂકંપ અને અન્ય કુદરતી આફતોની આગાહી કરવા ભૂગોળ, ગણિત અને વિજ્ઞાનની મદદ લે છે. ભૌતિક ભૂગોળની દરેક શાખા પ્રાકૃતિક વિજ્ઞાન સાથે સીધો સંબંધ ધરાવે છે. ભૂસ્તર વિજ્ઞાન, જીઓલોજી, ખગોળ વિજ્ઞાન, એસ્ટ્રોનોમી, ભૌતિક વિજ્ઞાન, ફિઝિક્સ, વનસ્પતિ વિજ્ઞાન, બોટની, જૈવ વિજ્ઞાન, બાયોલોજી. એટલે જ કહેવાય છે કે ભૂગોળ વિના પ્રાકૃતિક વિજ્ઞાન અધૂરું છે. સામાજિક વિજ્ઞાનના દરેક વિષય સાથે ભૂગોળનો પ્રત્યક્ષ સંબંધ છે. દર્શનશાસ્ત્ર, ભૂગોળના ક્રમિક વિકાસ અને ભૌગોલિક ચિંતનના ઇતિહાસ માટે તત્વજ્ઞાન મહત્વનું છે. ઇતિહાસ, રાષ્ટ્ર અથવા વિદેશની મહત્વની ઘટનાઓનું હાર્દ સમજવા ભૂગોળનું જ્ઞાન જરૂરી છે. ભૂગોળ ઇતિહાસની મદદથી સમય સંશ્લેષણ કરે છે. ઉદાહરણ તરીકે 1941માં હિટલરે રશિયા પર હુમલો કર્યો. ઓપરેશન બાર્બરોસા. શરૂઆતમાં જર્મન સૈન્ય ખૂબ આગળ વધ્યું, પણ ડિસેમ્બર 1941માં મોસ્કો પહોંચતા રશિયાના કાતિલ શિયારાએ તેમને રોકી દીધા. શિયારાના -30 ડિગ્રીથી -40 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં જર્મન સૈનિકો પાસે શિયાળાના કપડાનો અભાવ, ટેન્ક અને વાહનોના તેલ થીજી જવા અને તેનાથી લાખો જર્મન સૈનિકો મૃત્યુ પામ્યા. આમ હિટલરની રશિયન આબોહવાની જાણકારીનો અભાવ અને ઠંડીએ જર્મન આક્રમણને રોકી દીધું અને સોવિયત સૈન્યને સંભાળવાનો સમય આપ્યો. તો બીજી બાજુ મરાઠા સામ્રાજ્યની મજબૂત કિલ્લેબંધી અને પહાડી ભૂગોળના જ્ઞાનથી શિવાજી મહારાજે અનેક યુદ્ધો જીત્યા હતા. રાજ્યશાસ્ત્ર/નાગરિકશાસ્ત્ર, રાજ્ય વ્યવસ્થા, વસ્તી, સંગઠનો વિશ્લેષણ માટે ભૂગોળ રાજનીતિ વિજ્ઞાન પાસેથી મદદ લે છે. વિશ્વ બંધુત્વ અને આંતરરાષ્ટ્રીય સમજ વિકસાવવા ભૂગોળ નાગરિકશાસ્ત્ર સાથે જોડાય છે. અર્થશાસ્ત્ર, માનવીની આર્થિક પ્રવૃત્તિઓ, પરિવહન, દૂરસંચાર, ઉદ્યોગો, ખેતી, આ બધાનો અભ્યાસ ભૂગોળ કરે છે. એટલે જ આર્થિક ભૂગોળ અને અર્થશાસ્ત્ર વચ્ચે ઘનિષ્ઠ સંબંધ છે. સમાજશાસ્ત્ર અને નૃવંશશાસ્ત્ર, માનવીનું ખોરાક, પોશાક, રહેઠાણ
અને સંસ્કૃતિ સાથે ભૂગોળનો સીધો અનુબંધ છે. ભૂગોળની મહત્વની શાખાઓ જેમ કે રાજનીતિ ભૂગોળ, ઐતિહાસિક ભૂગોળ, આર્થિક ભૂગોળ, વસ્તી વિષયક ભૂગોળ આ બધી સામાજિક વિજ્ઞાન સાથે જોડાયેલી છે. વધુ એક મહત્વનું પોઈન્ટ અને હા, નકશા વાંચન, નકશા પૂર્ણ કરવા અને અક્ષાંશ રેખાંશની ગણતરી માટે ભૂમિતિનું જ્ઞાન અનિવાર્ય છે. પ્રત્યેક વિષયને પોતાનું તત્વજ્ઞાન હોય છે અને ભૂગોળ આ તત્વજ્ઞાનને વ્યવહારિક રૂપે જીવંત કરે છે. મિત્રો, આમ જોઈએ તો ભૂગોળ પ્રાકૃતિક તેમજ સામાજિક વિજ્ઞાનો સાથે પોતાનો મજબૂત સંબંધ પ્રસ્થાપિત કરે છે. ભૂગોળ વિના કોઈ વિષય પૂર્ણ નથી અને કોઈ વિષય વિના ભૂગોળ અધૂરી છે. તમને આ વિડિયો કેવો લાગ્યો? કોમેન્ટમાં જણાવજો. જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. આ વિડિયો તમારા ભૂગોળના મિત્રોને શેર કરો. આગલા વિડિયોમાં મળીશું ભૂગોળની એક નવી અદ્ભુત ટોપિક સાથે.